એ વિદ્રોહ કરતા હોય છે તો એને મારા નાના ભાઈને કહેવાનું, મારી હારે વિદ્રોહ કરશો તો તમારા આખા સમાજને અલગ થવું પડશે. કારણ કે તમે સમાજને અલગ કરવા માંગો છો. એટલે તમે એમ કહો છો કે અમે વાઘરી છીએ, અમારે દેવી પૂજક થવું નથી. તો હું તમને વાઘરી મટાડીને દેવી પૂજક એ માટે કરું છું કે આપણે હક અધિકાર અને આપણને જે ઊંચી જે જ્ઞાતિ કહેવાય છે ને એની સાથે હું મેળવવા માંગુ છું. હું ખંભેથી ખંભે મેળવી અને સમાજને એક કરવા માંગુ છું. અને તમે સમાજને તોડવા માંગો છો. એવા બધાય કોઈ લોકો હોય નહીં. આખો સમાજ ખરાબ નથી હોતો. વેડુ સમાજમાં બધાય ખરાબ નથી હોતા. અમુક લુખા તત્વો એવા હોય છે. નકર આવો મારા વીજપડીમાં પૂછો, તમારા વેડુ સમાજમાં પૂછો. અડખે પડખે તમે મૂકી, અડખે પડખે મારા વીજપડી તાલુકામાં 52 ગામ આવે છે. આ 52 ગામમાં તમે પૂછો, ક્યાંય પણ અમારો અભાવ ન હોય. અને જ્યાં પણ જેને મદદ જોતી હોય, અમારી જેટલી અમારી શક્તિ પ્રમાણે, યથાશક્તિ પ્રમાણે અમે બધાને મદદ કરેલી છે. અમે ક્યારેય કોઈને વેડ્યા નથી. પણ તમે જે અત્યારે વેડુ સમાજ જે અત્યારે ઉપાડો લઈ ગયા છો, તમારી બેન દીકરીઓ કોઈ વિડીયા બનાવતી હોય, તમારી કોઈ ડોહિયું વિડીયા બનાવતી હોય તો એને તમારે કહેવું પડે કે હું તો સાચી લડાઈ લડું છું. તમે મેલડીને જો અલગ કરતા હોય, તમે મેલડીમાંને જો અલગ કરી લેતા હોય તો અમારે તમારી એને લેવાની જરૂર જ નથી. હું મારા આખા જે વેડુ સમાજ છે એને બધાને વોર્નિંગ આપું છું કે જો આ તમે જેટલા વિડીયા બનાવે છે, સતુ ભુવાના સમર્થનમાં જેટલા વિડીયા બનાવે છે, જેટલા મેલડીને અલગ કરવાનું કહે છે અને જેટલા વિદ્રોહ કરે છે, એને મારા બધા તમારા વેડુ સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે જોજો, ધ્યાન રાખજો. પછી કહેતા નહીં કે મોટા ભાઈથી હાવ અલગ થઈ ગયા અને હું જે મિશન લઉં છું એ સાચું જ મિશન હોય છે. પછી કહેતા નહીં. અને જે તમારા જે ત્યાં લફંગાઓ જે વિડીયો બનાવે છે અને મારા વિરોધમાં મને આ સતુ ભુવાના સમર્થનમાં જે વિડીયો બનાવે છે, એના બધાને તમારે કહેવાની જરૂર છે. અમે તમને કોઈ દી ખોટા શબ્દ વિચારતા નથી. અમે વેડુ સમાજ કહીએ છીએ, અમે નાના ભાઈ કહીએ છીએ. અમારા જીવરાજ કુંડિયાએ જે તમારા વેડુ સમાજની નાની દીકરીને કઈ ખોટી રીતે અડપલા કર્યા હતા, એના તમારી લડાઈ હું લડું છું અત્યારે જીવરાજ કુંડિયા કે કેમ મારા વેડુ સમાજની દીકરી નથી. એટલા ટાઈમથી જોવો છો તમારી લડાઈ હું લડું છું. અને તમે એક દેવી નોખી કરો છો. તમે એમ કહો છો કે મેલડી તમારી નથી ને અમારી છે, એટલે તમારે એવું નથી લાગતું. જોડાવ જલ્દી જોડાવ ભાઈ. કહેવતમાં કીધું છે ને કે આપણા જ આપણને નડે છે. સાચી વાત છે ભાઈ. ડાભી ક્યાં ખોઈ ગયો? ડાભી તો શૂટ થઈ ગયો ભાઈ. જોડાવ જલ્દી. વિડીયોને બને એટલો શેર કરી દીજો ભાઈ. પ્રવીણભાઈ સોલંકી જેતપુરથી, જય માતાજી ભાઈ. એપી ચાવડા, હું નાનો ભાઈ છું તો એક વાત તો જવાબ આપજો. દીપકભાઈ સુડામાં તું એમ કહે છે કે અમારી બેન દીકરી હારે તમે મોટા ભાઈ કોઈ લગ્ન કરશે અથવા કોઈ નાના ભાઈની દીકરીનો જે ત્યાં તે તો એમ કહીશું કે અમારી તે ત્રીસોને અબડાવી. એ બધું ભાઈ જૂના શબ્દ છે. અત્યારે જે નવી જનરેશન છે એને અપનાવો. હાલો પેલા જોઈ જુઓ ને, પેલું આવી ગયેલું છે તો વાંધો નહીં, રેવા જો. હવે ચાલુ થઈ ગયું છે. હા લ્યો, જોવો તો ચાલુ થઈ ગયું છે. હા, એટલે જે જૂની રૂઢી છે એને કાઢો અને અમે તમારી લડાઈ લડીએ છીએ. મેલડીને તમે તમારા જે કોઈ લુખા તત્વો છે એમ કે મેલડી અમારી છે, સતુ ભુવાનો વિરોધ કરોમાં, એટલે મેલડી કોઈની નથી હોતી. મેલડી છે. મેલડી કોઈના વેચાણ ખતમાં નથી. બરાબર? એટલે અમે તમને એમ કહીએ છીએ કે ભાઈ તમે ખોટી રીતે જે કરો છો અને ખોટે જે સાથ દેવા જાઓ છો. સતુ ભુવાનો તો પડદાભાઈ 100% થવાનો જ છે. આજે જે વિડીયો મૂક્યો એમાં જોયું છે તમે. એ ભાઈ ગયા માલણિયાત ગામમાં ગયા હતા. એ માલણિયાત ગામમાં ગયા, ત્યાં જઈ અને આ ભાઈ એમ કીધું હતું કે એ માલણિયાત ગામમાં જઈ આ સતુ ભુવાએ મોટી મોટી કરીને આવ્યા હતા. આખી રાત ધૂણીને એમ કીધું કે ભાઈ સવારે 8નો ટકોર વાગશે ને ત્યાં ડબલ જોટો નાગણી આ મંદિરને ચારે ફરતો આટા મારશે. તો બધા ત્યાં તો ભુવા તો વી ગયા 4 વાગ્યે 5 વાગ્યે, પણ બધી પબ્લિક જે ગામડાથી આવેલા હતા ને એ 10 વાગ્યા સુધી રોકાણ.
એ 10-10 વાગ્યા સુધી ત્યાં રોકાણા પણ કોઈ કાંઈ ભાડ્યું નહીં, ક્યાંય નાગણી નીકળી નહીં. આવી અંધશ્રદ્ધામાં માણસોને અત્યારે રોકી રાખે, કોઈ કોઈને ધંધા કરવા દે નહીં, કોઈ ખોટો સમય બગાડે અને 11,000 રૂપિયા લઈને ભાઈ ગયા, પધરામણી કરે ત્યાંથી 11,000 રૂપિયા લે છે. એટલે આ રૂપિયા ઘડવાની વાત છે બધી, બરાબર. માતાજી હોય ને કોઈથી રૂપિયો કોઈની પાસે માંગે નહીં, ધર્મ કોઈની પાસે રૂપિયો માંગે નહીં. એ ખુદ જ ધર્મ જે કહેવાય કે ધનનો ભંડાર કહેવાય, દેવી ખુદ ધનનો ભંડાર કહેવાય. એને રૂપિયાની શું જરૂર હોય? એની જગ્યાએ જે લોકો રૂપિયા લે છે ત્યાં ધર્મ રહેતું નથી. મહેશભાઈ સોલંકી જય માતાજી, ભાવેશભાઈ શેખલિયા જય માતાજી ભાઈ, સુનિલભાઈ જાડેજા જય માતાજી ભાઈ, 2-3 ખવરિયા ડાબુરિયા છે દીપકભાઈ, નામ વગરના છે ખવરિયા, સાચી વાત છે ભાઈ. રવિભાઈ રાજકોટિયા જય માતાજી ભાઈ, મુકેશભાઈ ભોજવિયા જય માતાજી. તો જે અત્યારે લોકો આ નાના ભાઈઓમાંથી જે વિદ્રોહ કરે છે એને એટલી ખબર હોવી જોઈએ, એટલે તમે શું કરો છો એ તો જો, અને તમે કોના સાથ દો છો. એટલે મેલડીમાં આપણે જે ભલે પૂજે એનો વાંધો નથી, સતુ ભુવો કદાચ આપણી મેલડીમાં પૂજતો હોય અને આપણા મેલડીમાંનું નામ રોશન કરતા હોય તો અમને કાંઈ વાંધો નથી. પણ અમારા દેવી પૂજકને જે દેવી પૂજક કઈ બોલાવો ને, વાઘરા હું કામ કહો છો? અને જે જસા ભુવા હતા એને ઝહલો વાઘરી હું કામ કહો છો? તમારા બાપુ ગજરુ બાપુને કેમ તુકારો નથી કરતા માતાજી? તો તુકારા કરવા હોય તો તમારા ગજરુ બાપુને તુકારો કરવો જોઈએ. તમારા આ સતુ ભુવા છે એને કેવો જોઈએ, સતુ કેવો પડે? માતાજી એને ખબર પડે કે આ સતુ ભુવાને તુકારો ન કરાય? માતાજી તમારથી બીવે છે કાંઈ? અમારી સાચી લડાઈ છે એટલે અમે બોલીએ છીએ, અને અમે ક્યારે પાછા નથી વળવાના, ગમે એમ થઈ જાય. સતુ ભુવાના હવે કાંડ બધા અમે કાયમ બારા પાડશું. મારી પાસે અત્યારે 10-15 એવા રેકોર્ડિંગ છે, એ સડાવી દે ને તો દુનિયાને 18 આલમને ખબર પડી જાય સતુ ભુવા કોણ હતા, ભાઈ હું કામ કરતા હતા પેલા, અને એટલી સંપત્તિ ઘણી થોડી વારમાં કેમ બની ગઈ. બધું હવે સર્વે કરાવીશ, બરાબર. એને મને ધમકી દીધી છે એટલે હું હવે મૂકવાનો નથી, બરાબર. અને એને માફીનો વિડીયો એને મૂકવો પડશે. દીપક સોડાસમાં ક્યારે માફી માંગે નહીં, અમારું સાચું છે એટલે, નકર હું મારો બાપે માફી માંગે, પણ સાચું જે છે ને એના માટે દીપક સોડાસમાં ક્યારે માફી નહીં માંગે. એટલે દેવી પૂજક સમાજના બધા મિત્રોને કહેવાનું, નાના ભાઈ હોય કે મોટા ભાઈ, એટલે હપીને જો, હળી મળી જો, જ્યાં સુધી તમારું સંગઠન નહીં હોય ને ત્યાં સુધી તમે તમારા સમાજમાં ક્યાંય કાંઈ કરી જ નહીં શકો. આપણે ખાલી આપણને આપણા 2 સમાજ છે ને, 2-3 સમાજ છે, જે એસસી સમાજ હોય કે એસટી સમાજ હોય, એ આ બધા લોકોને વિસર્જિત વિમુખ જાતિઓને આપણને ખાલી વોટ બેંક તરીકે આપણો ઉપયોગ કરે છે લોકો. વોટ બેંક તરીકે આપણો ઉપયોગ ન થાય એના માટે જાગૃત રહેવાની જરૂર છે. અને અંદરો અંદરની લડાઈઓ બંધ કરી દો, એમાં તમને કાંઈ નહીં મળે, બરાબર. અંદરો અંદરના જે ડખા છે, વિવાદ છે, એ બંધ કરો અને એક થઈ જાઓ બધા. અમે તો નાના કે મોટા કાંઈ ગણતા નથી, અમે બધાને એક જ ગણીએ છીએ. અને અમે નાના ભાઈના ઘણી બધી લડાઈઓ લડી છે. એટલે આ જે તમે નાના ભાઈઓ તમે વિડીયો બનાવો છો, તમારી કોઈક ડોહીએ હમણાં વિડીયો બનાવ્યો, બોલવાની ભાન નથી, બજરું મોઢામાંથી ટીપા પડે છે, એ તો જો. ચચ્ચુ ભુવા કલો છો. આ બધું આ હારે ન લાગે. એટલે સતુ ભુવા ન કરો. સતુ ભુવાનું હાથમી ગયું છે હવે. સતુ ભુવાનું બોર્ડ પૂરું થઈ ગયું છે, અને કાયમ એક વિડીયો મૂકી સબૂતના તોર ઉપર. હું ખોટું નહીં બોલું, ક્યાંય આપણું ક્યાંય એવું નહીં હોય કે હું ક્યાંય પણ જે ખોટું છે તોય ચડાવી દઈને સાચું ચડાવી નહીં. હું સાચું હોય છે એ જ ચડાવીશ, બાકી બીજું કાંઈ નહીં. 190 છે ભાઈ, પાછા લાઈવ તૂટ્યું હતું એટલે થોડાક લોકો ઓછા થઈ ગયા છે. વિડીયો બને એટલો શેર કરી દેજો. કરશનભાઈ રાઠોડ જય ભીમભાઈ, જય ભીમ. રમેશભાઈ નાવડા જય માતાજી ભાઈ. ધર્મેશભાઈ ડાભી જય માતાજી. એક બાપનો હોય તો સામે આવે, તારી જેવા કજાતની સામે હું આવે? હાલ તો નીકળ, જો બીજું કાંઈ લખતો નહીં, ગાયડ બાય લખતો નહીં, નકર બ્લોક કરી દે પાછો. શાંતિથી સાંભળ્યા કર. રવિભાઈ શિવરા, તમે અનુભવી ખેલાડી છો, 100 સલામ. આભાર ભાઈ તમારો રવિભાઈ શિવરા. મુકેશભાઈ ભોજવિયા જય માતાજી ભાઈ. રેકોર્ડિંગ ચડાવી દો, ખોટી ધમકી આપતા હોય. બધાને રેકોર્ડિંગ ચડે છે, અને હવે બધાને જેટલા ધમકીના રેકોર્ડિંગ હવે ચડાવવાના ચાલુ કરવાના છે, બરાબર.
યસ મેર જા ભાઈ, સાચી વાત છે ભાઈ. અમારે શું કહેવાય કે ભાવનગરથી અમારા છડુભાઈ પરમાર એ જોડાણા. જય માતાજી ભાઈ. પરવીનભાઈ પાંડવ, દીપકભાઈ જય માતાજી એવું કીધું છે. જય માતાજી. દિનેશભાઈ રાજકોટિયા જય માતાજી ભાઈ. ધર્મેશભાઈ પરમાર જય માતાજી. ચામુંડા ગીર ડેરી ફાર્મ જય માતાજી ભાઈ. યશભાઈ મેર જય માતાજી ભાઈ. રમેશભાઈ યશભાઈ મેર તો કે આવી જા. એટલે તને કહું શાંતિથી બેઠો રે, પડ્યો રે, કમેન્ટ કરીમાં શાંતિથી આ લાઈવમાં ડખો કરીમાં. અહીંયા અમે બધાય અમે અમારા સમાજની વાત કરતા હોય અને સમાજથી સમાજ કનેક્ટ કરવાની વાત કરતા હોય, સમાજમાં જાગૃતિ લાવવાની વાત કરતા હોય તો તારે દખલઅંદાજી કંઈ કરવાની જરૂર નથી. બરાબર? નકર મેલડી તારી વાહે મૂકી દે ને તો શેર આવી દે પાછો હવાર સુધીમાં. અમારા સતુ ભુવાની મેલડી છે, અમારા જસા ભુવાની મેલડી જો મૂકી એટલે જોઈએ તારે આખું ઘર ધૂળ છે. પાછો કહેતો નહીં. અમારા મેલડીમાંનો બહુ પાવર છે પાછો, ખબર છે ને પાછો. સોલંકી રવિભાઈ જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરો. પ્રેમજીભાઈ ડાંગર જય ભાઈ, જય માતાજી. જય ભીમ. 211 જણા. સંજયભાઈ કુંડિયા જય માતાજી. રમેશભાઈ પરમાર. વિડીયો બને એટલો શેર કરો ભાઈ. સોગડા નવગણભાઈ જય માતાજી ભાઈ. રાજદીપ કાટી જય હો સતુ ભુવાની મેલડી. સતુ ભુવાની મેલડી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. એટલે આ મારા નાના જે ભાઈઓ છે, મારા વેડુ સમાજ છે એને બધાને કહેવાનું કે અત્યારે જો તમારે વિદ્રોહ કરશો ને તો તમે બાઉન્ડ્રી બહાર નીકળી જાઓ, પછી કહેતા નહીં. કારણ કે મારા દેવી પૂજક જે અત્યારે મોટા ભાઈઓ છે ને, આ મોટા ભાઈને બધી અમે જોઈ છીએ કે તમે કેટલા વિદ્રોહ કરો છો. અને કાલે સવારે અમારી હારે ગરવા આવશો ને પછી ગરવા નહીં દઈ. હમણાં જ એક મહા સંમેલન કરીએ છીએ અમે, પછી કહેતા નહીં કે અમને બહાર કાઢી નાખ્યા. એટલે મારા જેટલા વેડુ સમાજના આગેવાનો છે ને એ મારો કોન્ટેક્ટ કરે કે આ તમારી પરમિશન લઈને આ બધું બોલે છે. જે અત્યારે વિદ્રોહ કરે છે તમારા સમાજના લોકો, એ તમારી પરમિશનથી કરે છે. જો તમારે બહાર ન નીકળવું હોય તો વેડુ સમાજ આ બધાને સમજાવી દેજો, નકર અમે તમને બહાર કોઈને રાખવા નથી. પછી કહેતા નહીં કે ભાઈ અમારા મોટા ભાઈઓ ને નાના ભાઈઓમાં તડા પડી ગયા. કારણ કે આ તડા પડવાની વાત કરે છે. અને જે સતુ ભુવાના ખોળે બેહવા વાળા હોય તો એને કાઢો તમે. તમારા સમાજમાં તમે કેમ એ કોઈ વિડીયો બનાવતા નથી? કેમ એને કહેતા નથી કે ભાઈ દીપક ચુડાસમા કરે છે એ ધર્મ માટે કરે છે? જય માતાજી દીપકભાઈ. તમારી લડત, તમારો કહેવાનો મુદ્દો કંઈક સમજણનો અલગ હતો. ખોટી લપ વધી જાય છે, સમાજ અને ધર્મને તકલીફ ન થાય તેવો નિર્ણય લેજો. અંધશ્રદ્ધા વધારે છે, એના કારણે બીક વધારે છે. સાચી વાત છે ભાઈ. તમે જેનો વિરોધ કરો છો એનું ટ્રેન્ડિંગમાં ચાલે છે તો અત્યારે સમાજને એક થવાની જરૂર છે. કારણ કે ઠેકાણે માંડવા પકડાય. અત્યારે તમે બધા લાઈવ થાવ છો, એક જ વિરોધ કેમ નથી ઉપાડતા? એમાં સમાજની પરંપરા ચાલે છે એના વિરોધ કેમ નથી કરતા કોઈ? સાચી વાત છે ભાઈ. અમારા ગુગાભાઈ સોલંકીએ જે કમેન્ટ કરી છે એ કરવાની જરૂર છે કે જે ધર્મના માંડવા પકડાતા હોય ને આપણા દેવી દેવતાનું અપમાન થઈ જતું હોય, ભોવાનું અપમાન થતું હોય, નાચનું અપમાન થઈ જતું હોય, ન્યા લડવાની જરૂર છે. અમે એ મુદ્દે લડીશું અને લડીએ છીએ. મારી લડત એ ચાલુ જ છે. પણ જે વચમાં અત્યારે આ મુદ્દો હાલ્યો છે એને હમણાં જ્યારે બંધ થશે અને જે હમણાં આપણા જે સમાજની મિટિંગ હમણાં કરીશું અમે અને જે સંમેલન કરીશું એમાં આ મુદ્દા માટે જ અમે આ મિટિંગ કરી રહ્યા છીએ. હમણાં થોડા જ સમયમાં હું તમને કહું છું કે એક આ મિટિંગનું આયોજન કરીએ છીએ અને મારા દેવી પૂજક સમાજને ભેગા કરી અને જે કાંઈ પ્રશ્ન છે ત્યાં એનું નિરાકરણ લાવીશું. બરાબર ઘોઘાભાઈ? દીપકનો લાઈવમાં વિરોધ કરે રામજી અને અમિતને પેટના હો. સાચી વાત છે ભાઈ. જય સતુ ભુવાની મેલડી. બધાએ ભેગા થઈને આ એક વિરોધ કરો તો સમાજ તમારી સાથે બધાની રહેશે. કાંઈ વાંધો નહીં ભાઈ.
સમાજ ક્યારે અને કોની સાથે રહે છે અમે બધું જોઈ લીધું છે, પણ તોય છતાં અમે સમાજને મૂકશું નહીં ભાઈ. બરાબર. સતીશ ગોસ્વામી, ભુવાનું અપમાન તમે કરો છો. ક્યાં ભુવાનું? સતુ ભુવાનું અપમાન? જગદીશભાઈ સોલંકી, જય માતાજી દીપકભાઈ, આઈ એમ સપોર્ટ, જય ભીમવાળા. વાહ ભાઈ વાહ. જગદીશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. જોડાવ. મનોજભાઈ સિરોયા, સુરતથી, જય માતાજી ભાઈ. મનોજભાઈ. સુમિતભાઈ ગોરાસવા, જય માતાજી. મહેશભાઈ સોલંકી, જય માતાજી. કિશોરભાઈ તોગડિયા, સુરતથી, જય માતાજી ભાઈ. રામજીભાઈ કે 246 જણા. પાટડિયા 232 કહે છે. પ્રકાશભાઈ જોડાવ જલ્દી. રમેશભાઈ સોનગઢથી જોઉં છું. રમેશભાઈ, જય માતાજી સોનગઢથી. વસંતભાઈ સાવડા, અરે વાત કરીને આખા સમાજની હલકી કરી તમે કરાવી છે દીપકભાઈ, ત્યાં કેમ જવાબ ન આપી શીખ્યા? લે, મેં હલકી કરાવી છે ભાઈ. સમાજની હલકી નથી કરાવી. સમાજની જે કાંઈ દુર્દશા છે ને એની માટે અમે પગે લાગીએ છીએ બધાને, અને જે ધર્મ માટે અમે લડીએ છીએ. તમે આ રીતે જે કરો છો ને, આવી કમેન્ટ કરો છો ને, તમારામાં માનવતા મરી ગઈ છે. તમે મુદ્દો સમજ્યા નહીં. હલકી કરાવી હે? એપી સાવડા તું ગમે તે હોય, બરાબર. એપી સાવડા આખું નામ હરખું લઈ, એપી સાવડા હું આખું નામ લખીને, બરાબર, અને તારો નંબર આપ, એને એનો જવાબ તો લઈશું. સોલંકી રવિભાઈ, જય માતાજી. જોડાવ. પાટડિયા પ્રકાશભાઈ, જય માતાજી ભાઈ. રવિભાઈ પરમાર, ભાવનગરથી, જય માતાજી. જોડાવ જલ્દી, જોડાવ ભાઈ. વિડીયો બને એટલો શેર કરી દેજો. અને ઘણા ખરા જે આમાં ખોટી રીતે કમેન્ટો કરે ને એને કાઢી નાખી. પેલા સોલંકી રવિભાઈ, અપમાન તો અમારા જસા ભુવાનું કર્યું છે. સાચી વાત છે ભાઈ. હું ઓકે તમારી હારે પહેલેથી છું. અમારા સોલંકી ભૌમિકભાઈ, જય માતાજી ભાઈ. ગોરાસવા સુરેશભાઈ, જય માતાજી. તો જે અત્યારે નાના ભાઈની વાત છે, અને સતુ ભુવાએ જે અત્યાર સુધી બધાએ જો કાયમ એક એક વિડીયો ચડાવવાનો છું, કાયમ એક એક વિડીયો ચડાવવાનો છું. જે આમ આજે રેકોર્ડિંગ ચડાવ્યું એવા રેકોર્ડિંગ મને લાટ આવ્યા છે. પણ આપણે એવું હતું કે આપણે કોઈનું બહાર પાડવું નથી, એનું જે હાલતું હોય આપણને વાંધો નથી. પણ આ તો રોજ બરોજ મને ધમકીઓ આવે. હમણાં જ એક ધમકી આવી હતી. ત્યાં કોવડા ગામથી એક ભાઈએ કોઈ ફોન કર્યો હતો, તમે આવી જાઓ એ કોવડા. લે, એટલે કોવડ આવીને શું છે કે આપણે ગમે ત્યાં મળી લેવું છે ને આપણે અડી જવું છે ને. એટલે અડી જાવો એ દીપક સોડાસમાં નહીં. અમને અડવા આવશો ને તેથી તમારે અડાઈ જાય, અને તમે કોઈને અડી નહીં આપો પાછા. એટલે એવા થઈ જાઓ પાછા, રહેવા દો. ઠાકોર ભરતભાઈ, લે, સત્યની જીત થાય છે ખોટાના ટોળામાં. સાચી વાત છે ભાઈ. મુનાભાઈ સતી વિજપડી, જય માતાજી ભાઈ. રઘુભાઈ પરમાર, જય માતાજી. ઉમેશભાઈ વડદોરિયા, જય માતાજી ભાઈ. અમારા ઉમેશભાઈ વડદોરિયા આવ્યા હો ભાઈ આજ, નગર હમણાં આવતા નથી. કોને ખબર બી ગયા હોય કે. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમ દીપકભાઈ. હું તમારા બંનેના લાઈવ જોઉં છું. તમારા લાઈવમાં વધારે માણસો જોડાય છે. સાચી વાત છે ભાઈ. એસ કે કામળિયા, તો કોઈ બીતા નહીં ભાઈ. કોઈથી એવું નહીં માનતા કે ભાઈ આપણે કોઈક આપણે ક્યાંય ફસોફસ કરી દે છે. સત્યની લડાઈમાં આપણને થોડુંક ભોગવવું પડે, થોડીક મુશ્કેલો પડશે, પણ સત્યની લડાઈ છે. અને જે સતુ ભુવાના જે કાંડ છે હવે બહાર પાડીશું, બધા ટોટલી બહાર પાડીશ. આટલા દિવસથી જોઉં છું લાઈવ, તમારી જીત છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારો. ભરતભાઈ ઠાકોર, સાચું છે ભાઈ. અમારા ભરતભાઈ ઠાકોર વિજયપુરી, જય માતાજી. ભોજવિયા સુનિલભાઈ, અમે તો દીપકભાઈ હારે છીએ, જય માતાજી ભાઈ. સુનિલભાઈ જાડેજા, જય માતાજી ભાઈ. દિવ્યાંશ મકવાણા, જય માતાજી. સાગરભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વેમુલભાઈ ચોડાસમા, જય માતાજી ભાઈ. રઘુભાઈ, જય માતાજી. પ્રવીણભાઈ ઉત્તરિયા, જય માતાજી. તો જે સતુ ભુવાની અત્યારે લઈ નામ લઈ લઈને મને ફોન આવે છે, સતુ ભુવા આમ કરી નાખશે, સતુ ભુવાની માફી માંગી લ્યો. એટલે આ માફી માંગવા અમે પેદા નથી ગયા. હે, માફી માંગવા પેદા છે.
સમાજનું અપમાન અમારું થયું છે, અમારા પૂર્વજનું અપમાન થયું છે, અમે હેરા માફી માંગી. માફી સતુ ભુવાને માંગવી પડશે. આજ નહીં તો કાલ માફી તો માંગવી જ પડશે. એમાં શંકાને સ્થાન નથી. એટલે કોઈને કાંઈ ઉડતું લેવું નહીં. અને જે લોકો ખોટી ધમકી દેવા આવે છે એના બધા રેકોર્ડિંગ થાય છે. તમારી સાથે માં મેલડી છે, સાચી વાત છે ભાઈ. એટલે આ મેં તો હમણાં એ ભાઈને એવી વાત કરી, અમારા ભરતભાઈ વિજયપુરીથી કહે ભાઈ બતાવો ભાઈ હવે કઈ વાંધો નહીં ભાઈ. બે નાગણીનું શું થયું? બે નાગણી એવું, બે અળસિયા નથી નીકળ્યા ત્યાં. બે અળસિયા ન નીકળ્યા. સવારે ભાઈ કઈ ગયા, ભૂવા ધૂણીને કઈ ગયા. એ વિડીયો મેં મૂક્યો છે. તમને એવું લાગે દીપક સોડસમાં ખોટું બોલશે, એ વિડીયો મેં પેલા મૂક્યો. હેલો હેલો હેલો, હે તમે? હા બોલો બોલો ભાઈ. હે અવાજ નથી આવતો ભાઈ તમારો. હે હા અવાજ નથી આવતો તમારો. કવરેજમાં આવો. હા હા કઈ વાંધો નહીં. હા હા ભલે ભલે વાંધો નહીં. તમારું શું નામ છે? જોડાવ મિત્રો જોડાવ. નવીનભાઈ કુમાર જય માતાજી, રવિભાઈ રાજકોટિયા જય માતાજી, અમારા ખીમજીભાઈ સોડાસમા જય માતાજી ભાઈ. તો જે અત્યારે આ ભાઈ ખોટે ખોટા જે અને ધમકી દેવરાવે છે અને જે સમાજને લડાવવાની વાત કરે છે. નકર દેવીને કોઈ દી હોય ને, કોઈ દેવી બીજા સમાજથી લડાવે નહીં. એમ કે ભાઈ તમે અંદરો અંદરની લડાઈ બંધ કરજો, મારી હાટું કોઈ લડતા નહીં, અને તમારા જે લોકોમાં જે આવા ફાટા પડે એવું કરતા નહીં. અસ્મિતાબેન ગુજરાતી જય માતાજી. અમારે અસ્મિતાબેન ગુજરાતી અત્યારે લાઈવમાં જોડાણા છે, એ બદલ આભાર. જય માતાજી અસ્મિતાબેન. દશા ભવાની મેલડી, સતુ ભવાની નહીં. સાચી વાત છે ભાઈ. વિશાલભાઈ જહાણી જય માતાજી ભાઈ. જય દેવી પૂજકની માં મેલડી મારવાળી. મુદત તમારે કઈ બાબતનો ની હતી? દિલીપભાઈ મકવાણા. જીત કોની થશે? સાસાની માં મેલડી. જોડાવ જલ્દી જોડાવ. વિડીયોને બને એટલો શેર કરો. અમારા ધીરુભાઈ બરવાળાથી જય એકલમાં જય માતાજી. જય એકલ પાંદડિયાતમાં. ગોપાલભાઈ મુંદવા જય માતાજી ભાઈ. વાસુદેવ પ્રજાપતિ જય માતાજી. દીપકભાઈ, માતાજી ઉપર વિશ્વાસ ન હોય તો જ ભૂવો પાસે જવું પડે. સાચી વાત છે ભાઈ. માતાજી માથે વિશ્વાસ નથી રહેતો ને ત્યારે ભૂવા પાસે જવું પડે. બરાબર. અને બધાય ભૂવા કાંઈ ખોટાય હોતા નથી અને બધાય ભૂવા સાચાય હોતા નથી. બરાબર. એટલે લમસમ છે, કયો ભૂવો સાચો છે ને એ નક્કી આપણે કરવાનું છે. રણજીતભાઈ પરમાર જય માતાજી ભાઈ. તો જે માળવાળા મેલડીમાં છે અને એને લઈને અત્યારે આ વિરોધ ચાલુ છે. અને જે સતુ ભુવાએ અત્યારે જે ગુંડાઓ તૈયાર કર્યા છે, ઓલા એક માણસને મારવા 30 જણા ગયા. 30. મારે વારંવાર એ મુદ્દો લેવો પડે. એક જણાને મારવા 30 જણા ગયા, 4 વ્હીલો લઈ અને બિચારો પાણી વાળતો તો નથી એને ખબર કાંઈ. નકર યુદ્ધ હોય ને, યુદ્ધના ઘણા નિયમ હોય છે, લડાઈને ઘણા નિયમ હોય છે, એને સાવધાન કરવાનો આવે છે. ઘણા ખરા આપણે બહુ આપણા ભારતમાં યુદ્ધ થઈ ગયા, નાના મોટા ઘણા બધા યુદ્ધ થયા, લડાઈઓ થઈ, પણ એના નીતિ નિયમ આવતા હતા. પણ આને તો કાંઈ નહીં, એને છેતરીને મારવાવાળા. છેતરીને મારે ને એ કાયર કહેવાય. નકર સાવધાન કરવાનો આવે કે ભાઈ તારે તૈયારીમાં રહેજે, હવે અમે આવવાના છીએ, ગમે ત્યારે આવશું, સાવધાનીમાં રહીએ. તો હામાવાળો માણાય થોડીક સાવધાનીમાં રહે. બરાબર. છેતરીને મારે ને એ કાયર કહેવાય.
અને જેના ખૂનમાં હોય ને એ કોઈ દી પાછો પડે નહીં. તો એ ભાઈ જે ગોહિલનો જે છોકરો છે, જે જયરાજસિંહ છે, એને વટથી માર ખાધો ને તોય વટથી માર ખાધો. એને ખબર હતી, જે વિડીયોમાં દેખાય છે કે તમે 30 જણાએ ઘેરેલો છે, લાકડિયું, પછી તલવાર્યું, પછી હું કે કુવાડિયું, હોચ્યું અને રિવોલ્વર તમે લઈને ગયા ને, તો માણા હારા હારા કરે. 20 જણા હોય ને તોય પાછા પડી જાય. નિયત થો માણા શું કરે હે? અને લડાઈની નિયમ હતો, લડાઈનો. જે મોટા મોટી લડાઈઓ થઈ ને, કે નાની લડાઈઓ થતી હતી ને, એમાં કોઈ નિયતતા માટે કોઈ વાર નહોતું કરતું. હે, તમે એમ કહો છો કે અમે આ સમાજમાંથી આવીએ છીએ, તો તમારા સમાજમાં જોવો તો ખરા, તમારા બારવટિયા કવડા કવડા થઈ ગયા છે. હે, રામવાળા ગણો, જોગીદાસ બાપુ ગણો, પછી કાળુવાળા ગણો. આ બધા બારવટિયા તો નામ તો લ્યો તમે, ખાલી નામ લઈને તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે. અમારા જે પંથકના અને મારા વીજપડીથી કદાચ 10-12 કિલોમીટર ગામ દૂર છે એવા આંબડી ગામ જોગીદાસ બાપુ ખુમાણ થઈ ગયા. બારવટું એને લડ્યું તો વટથી લડ્યું. નાવલી માટે આખું જીવન સમર્પિત કરી નાખ્યું. અને છેલ્લે ભાવનગર જ્યાં મરણ થયું હતું, આ મરણનો મલાજો રાખવા માટે જોગીદાસ બાપુ દુશ્મન હતા ને, તોય ત્યાં ખરખરે ગયા હતા. અને ત્યારે આ ખરખરે ગયા, લૌકિક કરવા ગયા. આ લૌકિકે ગયા હતા ને, એ લૌકિકે ગયા, એમાં ભાવનગર જે દરબાર હતા ને, એ જોગીદાસ બાપુનો અવાજ વર્તી ગયા. જે લૌકિક કરતા હતા, ખરખરો કરતા હતા ને, એમાં જોગીદાસ બાપુનો અવાજ વર્તી જાય છે. ભાવનગર મહારાજ, જેને બેયને દુશ્મની હતી, આટલી દુશ્મની હોવા છતાં જોગીદાસ બાપુ એને આશરે ગયા. અને એ જે લૌકિક કરતા હતા, ખરખરો કરતા હતા, એવામાં જોગીદાસ બાપુનો અવાજ વર્તી ગયા. મહારાજ જે ભાવનગરના મહારાજ હતા ને, જે હમામાં દુશ્મન હતા, પણ દુશ્મનની રીત તમને કહું છું કે ભાવનગર મહારાજે એનો અવાજ વર્તી ગયા. દુશ્મન આંગણે આવ્યો છતાં એને કીધું કે ભાઈબંધ, અવાજ હું વર્તી ગયો છું, તું જોગીદાસ ખુમાણ જ છો. તો એ તલવારોના તોરણ થયા. ત્યારે ભાવનગર દરબારે એમ કીધું કે નહીં, આજ લડવૈયો થઈને નથી આવ્યો, આજે બારવટીયો થઈને નથી આવ્યો, આજે જોગીદાસ બાપુ લડાઈ કરવા માટે નહીં, આજે એ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. એટલે કોઈ પણ એની માથે વાર નહીં કરતા. અને એને કાયદેસર ઇજ્જત સહિત ઠેઠ સાવરકુંડલા સહિત તમે પુગાડીને આવો. એ આ એક લડાઈની એક રીત હતી. હે, નકર તો જોગીદાસ બાપુ કાયદેસર ભાવનગર ગયા હતા, જ્યાં માણસો આ ખરખરાની વચમાં જોગીદાસ બાપુએ જ્યારે અવાજ એનો કાઢ્યો ને, તો ભાવનગરના જે મહારાજ હતા ને, એનો અવાજ વર્તી ગયા હતા. અને તોય તે ત્યાંથી કાયદેસર એનું વિધિ વિધાન સાથે એને સામયું કરી અને પાછું મૂકી આવ્યા. એ આ લડાઈના નિયમ હતા. અને આપણે તો અહીંયા એવું છે કે છેતરીને મારો ભાઈ, જ્યાં સુધી છેતરીને મરાતો હોય ને ત્યાં સુધી કોઈને કાંઈ બળદ નથી કરવું. આ ભૂપતભાઈ બારવટિયા, આ બધા બારવટિયાનો એના તમે ઇતિહાસ તો લ્યો, ક્યારે કોઈ છેતરીને માર્યા નથી. અને પોતે વોર્નિંગ દઈને આખા ગામ ભાગ્યા હતા, આખા ગામ ભાંગી નાખ્યા હતા, પણ ક્યારે છેતરીને નહીં, વોર્નિંગથી અને સરા જાહેર. અને તમે માણસ એકલો માણસ જોવે કે એકલો ક્યારે પડે દીકરો, એવી ઓજ ગોઠવે. એકલો ક્યારે પડે અને પોતે ભાનમાં ક્યારે ન હોય ત્યારે મારો તમે. નકર અમારે કાઠી સમાજમાં તો બહુ મોટા ઇતિહાસ થઈ ગયા છે. એટલે અમને તો ભરોસો છે કે ક્યારેક કાઠી હોય ને ત્યારે કોઈ દી કોઈનું ખોટું ન કરે. અમારા જે પંથકમાં આખું કાઠિયાવાડ, એટલે કે અમારો અમરેલી જિલ્લો, જે કાઠિયાવાડ છે ને એ ખાલી અમરેલી જિલ્લો જ છે, બાકી બીજો કોઈ નહીં. કાઠિયાવાડ આખું કાઠિયાવાડ નથી. આ બાજુ આવી જાય સૌરાષ્ટ્ર આવી જાય, જે રાજકોટ બાજુ છે, જે બધા અલગ અલગ વિભાગ આપણે જે પીડ્યા છે. આ બાજુ ગોહિલવાડ, અમારું જે અમરેલી જિલ્લો એ કાઠિયાવાડ. અમને ગર્વ છે કે અમે કાઠિયાવાડમાંથી આવીએ છીએ, બરાબર. પણ
જે અત્યારે અંદરો અંદરની લડાઈ જ્યાં સતુ ભુવા કરાવે છે ને એ ખોટી વાત છે. અમે ક્યારે કોઈ સમાજને નડ્યા નથી. અમે સમાજનું કોઈ ક્યારે કોઈનું ખોટું નામ નથી લીધું. ક્યારે પણ અમે કોઈ સમાજની ટિપ્પણી નથી કરી. તો સમાજને બીજા સમાજને સમજવું જોઈએ કે આજે લડાઈ છે ધર્મની લડાઈ છે. જે અમારા પૂર્વજનું જે અપમાન કરે છે તો તમારે હમુનું એને સાથ દેવો પડે. તમારે કહેવું પડે કે સતુ ભુવા આ દેવી પૂજક સમાજના